પહોંચ્યા? પ્રકીર્ણ સ્વાધ્યાયનો 24 હોમવર્કમાં આપેલો છે. ક્વેશ્ચન નંબર 25. I is equal to integration of 0 to pi by 4 0 to pi by 4 sin x into cos x upon cos raised to 4x plus sin raised to 4x. चलो डेंजर से क्या करेंगे? हम तो બે રીત છે, એક તો કરીએ પછી જોઈએ. ઓકે ચલ, બીજી રીત બહુ યાદ નથી, એક રીત તો મસ્ત યાદ છે. ચલ બોલો બોલો. જો હવે છે ને ચેપ્ટરમાં કાંઈ બાકી નથી હો, એટલે મારી પાસે આશા ન રાખતા, તમને આવડવું જોઈએ. હવે કઈ બાકી નથી, પતી ગયું. આ તો ઓલું ટચિંગ ચાલે છે, ટચિંગ. આખું મકાન બની ગયું છે, એટલે છેલ્લે કઈ બાકી રહી ગયું હોય કોઈ જગ્યા પર, કલર ઉખડી ગયો હોય તો કલર થાય છે. ઓકે, 305 દાખલા પૂરા, ખાલી ઉદાહરણો બાકી છે. ચાલો બોલો, હાલો. એક વિચાર આવો આવે, કેવો આવે કહો? આવો વિચાર આવે છેદમાં, એટલે આવું થઈ જાય. ડન છે. પછી આનું કાંઈ ન થાય, પતી ગયું. હવે આના વિચાર પછી જોવો તો અંશમાં કઈ સેટ જ ન થાય, ગમે એમ કરો ને પછી. એટલે છેદમાં 2 પદ છેલ્લે લોચો પડે. હવે અહીંથી કઈ થાય નહીં, તો હવે આ વિચાર જે આવ્યો એને રજૂ ન કરાય. ચાલો ગયો. હવે બીજું, હવે એવું બધું યાદ કરવામાં ભાઈ. અને પાઈ બાય 4 લિમિટ છે, પાઈ બાય 2 હોય ત્યાં સુધી આપણા કામનો. પાઈ બાય 4 માં તો પેલું સાઈન આલ્ફા માઇનસ બીટા લાગી જાય, બહુ અઘરું પડી જાય, એ તો ના મેળાવે. આવો વિચાર આવે, કદાચ આપણે આને કોસની 4 વડે ભાગી દઈએ, કદાચ, તો શું બને? જો કોસની 4 વડે ભાગી દઈએ, જો અહીંયા 1 આવી જાય, અહીંયા 10 ની 4 આવી જાય, પણ ખાલી છેદ ને થોડું લાગુ પડે, અંશને લાગુ તો પડે જ ને. એટલે અહીંયા શું આવે? sin x ના છેદમાં cos ની 4 into cos. યસ ને? પછી એવું ન કરો સાહેબ હવે આને લાગુ પડે ને આને લાગુ પડે. અરે બેયને લાગુ ન પડે. ઓકે, એકને જ લાગુ પડે, ગુણાકાર છે એટલે. આટલું ક્લિયર? ચાલો, એક વાર cos ગયો, એક વાર 3 વાર બચ્યો. કેટલી વાર બચ્યો? ઓકે, હવે આને આમ લખાય, sin upon cos ને કહેવાય tan x અને into upon. હવે તો તમને આવડવું જોઈએ, ઓલા હવે તો આવડવું જોઈએ. tan x બરાબર t. બધે જો tan જ છે, sec સ્ક્વેર તો ઉડી જાય. ડન છે? ઓકે, તો ચલો શું લખીશું? ધારો કે tan x is equal to t. ચલો લિમિટ ચેન્જ કરવી પડશે ને. ચલો x is equal to 0, x is equal to pi by 4. વેરી ગુડ. લિમિટ ચેન્જ કરતા આવડી ગયેલો, સંકલનમાં ઘણું બધું આવડી ગયું. ચાલો ઓકે, બોલો હાલો. t upon 1 plus t raised to 4. નો થયેલા હું ફાકા મારે છે, 4 ઘાત છે, શું તો કરા. ચલો હવે કઈ કેવું ઉત્તર બાકી હોય તો આ બધા કહી દીધું. એક રજૂ કરો મુદ્દો તમારો. કેવું છે? કઈ કાંઈ નહીં, તો હું કહી દઉં, બીજું હું તમે કોઈ કીધું નહીં તો. હવે આવડે? હવે શું કરવાનું? નૈલા પાછો આદેશ લેવાનો.
ટી સ્ક્વેર બરાબર યુ અલગ આદેશ લેવો પડશે ટી તો આવી ગયો હવે તો એ ઓલો ઉપર વાળો ટી ઉઠશે યસ ચાલો તો શું આવ્યું આ પહેલી વખત દાખલામાં બે વાર આદેશ આવ્યો વન પ્લસ નો આવે વન પ્લસ નો આવે ભાઈ ટી સ્ક્વેર બરાબર યુ ટુ ટી ડીટી બરાબર ચલો ટી ડીટી ઉપર દેખાય છે ને ટી ડીટી તો દેખાય ને ઉડી જશે ને તો વન હાફ તો બહાર જતો રહેશે ઓકે ચલો હવે લિમિટ ચેન્જ પાછી કરવાની ને ચાલો બોલો ટી ઇઝ ઇક્વલ ટુ 0 ટી ઇઝ ઇક્વલ ટુ 1 1 નો સ્ક્વેર નો લખતા 1 જ કહેવાય ચાલો બોલો હાલો અહીંયા લખીએ જગ્યા છે Integration 0 to 1. 1 upon 1 plus. Yes, you. એન્જલ તારું ફેવરિટ સૂત્ર આવ્યું એન્જલ કયું સૂત્ર છે યસ 1 upon a tan ઇનવર્સ વાળું ડન છે હલો એ ગોખેલો જો પાછો જોઈ લો તો છે પણ કે સાબિત કરવાનું છે હજી એકાદો સમય જાય લો ને કયો પ્રશ્ન 26. I is equal to integration 0 to pi by 2 cos square x છેદમાં કઈ છે upon cos square x plus 4 into sin square x. અલ્લા શું કરશું ટચિંગ અઘરું છે કા દિવાલનું મકાન તો બની નાખ્યું ચાલ એવો વિચાર એક વખત એવો આવે ગોખેલો વિચાર આગળના દાખલાનો કોસ કરોડે ભાગી દઈએ હવે વિચાર તો આવે કારણ કે હમણાં જ કીધું છે ધંધો 4 ઘાત વાળો કદાચ કોસ કરોડ ભાગીએ તો શું વધે એ તો વિચારો અહીંયા તો કઈ ન વધે 1 પ્લસ 4 tan સ્ક્વેર પછી શું કરવાનું પછી કોઈ વિચાર આવે તને એવું છે tan x બરાબર t ધારી લઈએ પણ ઉપર x સ્ક્વેર હોવો જોઈએ ને છે તો નહીં એટલે એ વિચારનું સુસર્યું થઈ જાય આગળ બોલો હાલો 1 minus cos square x વેરી ગુડ અને આખાના કાઉન્ટ થાય 4 જોડી લે વેરી ગુડ એક cos થતો રહે બધું કોર્સમાં આવી છે આ cos માં આવી જાય હું કીધું આમાં એક જ વ્યક્તિ એવો છે જે સાઈનમાં છે બાકી બધા કોર્સમાં છે તો આને તમારે કોર્સમાં લાવો એટલે આવી શકાય જોઈ લો સાઈન સ્ક્વેર નો નિત્યસમ શું થાય 1 માઇનસ કોસ યસ છે તો ચલો કેમ લખાય integration 0 to pi by 2 cos square x upon cos square x plus 4 into 1 minus cos square x. હાલો બધું કોસ થઈ ગયું પછી વિચારશું કે જે થાય ઓકે તો ચલો આને કેમ લખાય Integration 0 to pi by 2 cos square x upon cos square x plus 4 minus 4 cos square okay minus 3 ડન છે હાલો હવે માનો કે આવું હોય તો તમને ઓટોમેટિક આઈડિયા આવશે જો હું તમને હિન્ટ આપું માનો કે આવું છે આવું જ છે ને જોવો તો એવું જ છે ને એવું જ છે ને ખાલી x ના બદલે cos છે આવો દાખલો હોય તો તમે શું કરત વિચારો તો નહીં થાય ને અંશમાં સ્ક્વેર નડે તો 1 upon હોય તો થાય લા ખબર જ હોવી જોઈએ છેદને અંશમાં ગોઠવો રેડી ને આ છેદ જો અંશમાં ગોઠવાય સરખી ઘાત વાળા છે એટલે ગોઠવાય અલગ ઘાત હોય તો લોચો પડે સરખી ઘાત છે ને યસ એટલે છેદને અંશમાં ગોઠવો હાલો 4 minus 3 cos square x ગોઠવવાનું કે એટલે પેલા કોપી મારી જ દેવાની પછી બધું વિચારવાનું શું કરવું તે minus 4 -4 નો હારો લાગેલા આવું હારું લાગે જો cos સ્ક્વેર આવી ગયો જોઈ લો તો
કોસ સ્ક્વેર આવી ગયો પેલા, કમ્પ્લીટ આવી ગયો ને, બસ હવે -4/3 વધારાના આવ્યા ને, -4/3 વધારાના, ઓકે છે, એટલે -4/3 ના કહેવાય, એ તો 12 છે, એટલે ઓનલી 4 વધારાનો છે. જોઈ લો હજી એક વખત, આનો ગુણાકાર આખાને 4/3 છે, પણ આપણે ઈ તો આખું બાદ જતું રહ્યું છે. અહીંયા હજુ હોત ને તો હજુ વિચાર ડન છે, ડન. અહીંયા હું કામ આવું લખ્યું યાદ રહી ગયું, બાકી અહીંયા 4/3 જ આવે, પણ હું કામ નથી લખ્યું 12. હાલો સમજ પડી ગઈ. હમણાં એ 12 વાળા અંદર વાળા 12 પાછા આવશે જ. ઓકે ચાલો 4 minus 3 cos square x into dx. ચાલો અલગ કરી દઈએ. જો આવી ગયા 4/3 આવી તો ગયા, પણ લોચો અહીંયા છે. હવે અહીંયા શું કરવું, હું ભૂલી ગયો છું હવે. ઉપર ક્યાંય નથી, આવડી ગયું, આવડી ગયું. લાવો લાવો, નથી જરૂર, હાલો ઓકે ચાલો. હા હું કરું છું કે બોલ બોલ, કોઈને કઈ કેવું હોય તો કેવું, કઈ મારે કેવું પડશે, કઈ વાંધો. કોસ સ્ક્વેર વડે બધાને ભાગીએ તો અંશમાં સેક સ્ક્વેર નો જન્મ થાય. સેક સ્ક્વેર જેવો જન્મ એટલે 10 ને જન્મવું જ પડે, કારણ કે તો 10x બરાબર t લેવાય. યસ, અહીંયા તો કેમ નહોતો જન્મતો, કોસ સ્ક્વેર નડતો હતો અંશમાં, હવે અહીંયા કોઈ નડતું છે નહીં, અંશમાં તો અચળ પદ આવી ગયું છે, એટલે હવે અહીંયા સેક સ્ક્વેર ને જન્મવું હોય તો શું કરવું પડે, બધાને કોના વડે ભાગવા પડે, કોસ સ્ક્વેર વડે ભાગવા પડે, અને જેવો સેક સ્ક્વેર આવશે એટલે tan સ્ક્વેર આવવું જ પડે, એ ઓટોમેટિક લાવીએ હમણાં. ચલો ઓકે, ચલો શું કરવું છે કામ, અહીંયા કોસ સ્ક્વેર વડે બધાને ભાગવા છે. ચાલો અંશ આગળ વાળો તો બધું પતી ગયું, ચાલો અહીંયા લિમિટ શું છે, ડન છે. ચાલો તો કેવું લખ્યું બોલો, -1/3x હાલો આગળનું કામ પૂરું. plus 1/3 integration 0 to pi/2 sec square x 4sec square x રેડી. yes sec square તો આવી ગયો, પણ છેદમાં tan લાવવાનો બાકી છે જ, કેમ આવશે, નહીં બોલ બોલ બોલ. ઈ હું વળી હમણાં આવશે, ઉભી રહે. સારું તો વાત કરીએ જ બહુ મોટી વાત છે, આ લોકોએ વાત જ નહોતી કરી. ઓકે ચાલો અહીંયા શું કરીએ બોલો, π/2 - 0. હાલો આટલું પતી ગયું, ડન. નો સમજાણો, મને નો સમજાણો. 1 plus tan square x આવી ગયો 10, જો છેદમાં 10 સિવાય કંઈ ન હોય, બાકી બધું અચળ જ છે. ડન. ઓકે ચાલો ગોઠવી દઈએ હરખું, હાલો ડન. આગળનું પૂરું, ચાલો 4/3 integration 0 to pi/2 sec square x upon 1 plus tan 4 - 3 હવે લાઈટ થઈ ગઈ, હવે દેખાણું એમ, હવે કમ્પ્લીટ એમ. હાલો હવે x બરાબર t tan x બરાબર t ધારેલું ઉપર પાછું ઉડી જાય, અને છેદમાં પાછું તારું સૂત્ર આવી જાય tan ઇન્વર્સ વાળું. ઓકે ચાલો શું આવે બોલો, ધારો કે tan x is equal to t માટે sec square x into dx is equal to dt. X is equal to 0. Sorry, x is equal to આવશે આવશે, કોઈ રસ્તો જ નથી. ઓકે આવશે, જોઈ લો. ઓકે ને ચાલો
minus pi by 6. plus 4 by 3 integration 0 to infinity. ઓકે છે હા, ચાલો હું આવ્યું અહીંયા 1 upon 1 plus t square into dt. ડન છે બધું ડન ચાલો 4 by 3 tan inverse t 0 to infinity. ડન પતી ગયું અપર માઇનસ લોઅર મૂકી દો હાલો Infinity. Pi by 2 આવશે minus 0. સાચી વાત tan ઇનવર્સ પાઈ બાય 2 પાછું જો અહીંથી જન્મ્યું ઇન્ફિનિટ નું પાછું શું થઈ ગયું પાઈ બાય 2 0 નું શું થઈ ગયું 0 ડન છે ચાલો Pi by 2 આવશે. 4 પાઈ બાય 6 રેડી ડન છે 4 પાઈ માંથી પાઈ જાય 3 પાઈ ને 6 વડે ભાગી દો છાપી દો આટલું તો છાપો હાલો પોઝ કરી દો બેટા 4 માં 3 જઈ તો પણ આ 4 અહીંયા નો ગુણાય ગુણાય ને એટલે અહીંયા 4 આવે ને રેડી છે ચાલો ત્યાં 4 આવે તો અહીંયા શું આવે 2t square. તાર સૂત્રમાં ટ્વિસ્ટ થયું હું સહગુણક છેદમાં તો અહીંયા શું આવે બગડી અહીંયા બગડી આવે આ બગડી અહીંયા આવે ને પણ અહીંયા શું આવે ટી ના બદલે 2t ડન ડન ચાલો તો અહીંયા આવે બગડી અહીંયા છગડી કરી નાખો ને ચાલો ઓકે ચાલો કોણ કે ખાલી પાઈ આવે અંદર pi by 2 કેવી રીતે પેલા ઇન્ફાઇનાઇટ ગુણ્યા 2 કરો ઇન્ફાઇનાઇટ જ આવે અહીંયા મૂકવાનું છે ને ઇન્ફાઇનાઇટ ઇન્ફાઇનાઇટ ગુણ્યા 2 ઇન્ફાઇનાઇટ તો એને પાઈ બાય 2 જ કહેવાય એને કઈ નવું ન કહેવાય ઓકે ચલો હવે અહીંયા શું છે બોલો 4 pi by 12 આવું કહેવાય જો એટલે 2 પાઈ બાય 6 કહેવાય અને 2 પાઈ બાય 2 પાઈ માઇનસ પાઈ પાઈ બાય 6 अब हो गया ना ओके